ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા આંગણવાડી બહેનોના પ્રશ્નો માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં તારીખ 4 ઓગસ્ટના રોજ રેલી અને જાહેર સભા કરી નારી શક્તિ પરચો દેખાડવાના નિર્ણય કરવામાં આવ્યો છે। જે અંગે માહિતી આપવા આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શોપિંગ સેન્ટર ખાતે ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા બેઠક યોજાઈ હતી, જેમાં આંગણવાડી બહેનોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવી, ગુજરાત વડી અદાલતના ચુકાદાનું અમલીકરણ કરવું, ઉંમરના બાદ વિના આંગણવાડી બહેનોની બઢતી આપવી અને વર્કરની હેલ્પરની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા સહિતની 8 માંગણી કરવામાં આવી છે। જે અંગે આ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી। જે અત્યારે જે કામગીરી બીએલઓની કામગીરી આપે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અગત્યની કામગીરી છે અને આંગણવાડી બહેનો કરી શકે તેમ નથી। સરકારનો પરિપત્ર છે કે આંગણવાડી બહેનોને આંગણવાડી સિવાય કોઈ પણ કામ આપવું નહીં। બીજો એક પરિપત્ર છે, એની અંદર પણ લખેલું છે કે સરકારી કર્મચારીઓ ના મળે તો જ આંગણવાડી બહેનોને આ કામ આપવું। તેમ છતાં પણ આ કામ સરકારે આંગણવાડી બહેનો ઉપર ઠોકી દીધું છે અને એના વિરોધની અંદર ભારતીય મજદૂર સંઘ 4/8/2025 સોમવારના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક જાહેર સભા અને એક રેલી કાઢવાનું નક્કી કરેલું છે। તેમ છતાં પણ સરકાર નહીં માને તો ના છૂટકે અમારે હાઈકોર્ટના દરવાજા ખટખટાવવા પડશે અને આવનાર નવેમ્બરની અંદર ભારતીય મજદૂર સંઘ 2 લાખ આંગણવાડી સહિત કર્મચારીઓને ભેગા કરી સરકારને જગાવવાનો પ્રયત્ન કરનાર છે। અસ્તુ, ભારત માતા કી જય।